પાટણ શહેરમાં ગુજરાતભરમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા અષાઢ વદ 14ના દિવસે દિવાસાના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાતભરમાંથી હજારો સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ શહેરના હડકમાઈ માતાના મંદિર પાસે આવેલા દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિમાં અને પીતાંબર તળાવ પાસે આવેલા સ્મશાન ભૂમિમાં પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે સ્મશાન ભૂમિમાં મહિલાઓએ પોતાના સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। સમગ્ર પાટણ સહિત ગુજરાત અને દેશના દરેક વિસ્તારમાં વસતા દેવી પૂજક સમાજના લોકોની ઉત્પત્તિ વર્ષો અગાઉ પાટણ શહેરમાં થઈ હોવાનું મનાય છે અને મોટા ભાગના દેવી પૂજક સમાજના લોકોના સ્વજનોની અંતિમ ક્રિયા શહેરમાં આવેલી દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિમાં કરવામાં આવેલ છે, જેથી દેશ અને દુનિયામાં ક્યાંય પણ વસવાટ કરતો દેવી પૂજક સમાજ અષાઢ વદ 14ના દિવસે એટલે કે દિવાસાના દિવસે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા આવે છે। આજે પણ દિવાસાના દિવસે હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો પોતાના નાના મોટા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હડકાઈ માતાના મંદિર નજીક આવેલા સ્મશાન ભૂમિમાં અગરબત્તી અને દીવા કરી ફૂલહાર ચડાવી નારિયેળ વધેરી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। શ્રદ્ધાંજલિના પ્રસંગ બાદ સમગ્ર દેવી પૂજક સમાજના લોકોએ આ દિવસના પવિત્ર દિવસને ધાર્મિક રૂપે તહેવારના રૂપે ઉજવણી પોતાના દૂર દૂરથી આવેલા સ્વજનોની મુલાકાત લીધી હતી। સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ પટણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજ સ્વમૃતક સ્વજનને યાદ કરવાનો આ દિવસનો તહેવારમાં દેશભરમાં દેવી પૂજકો ગમે ત્યાં રહેતા હોય પણ મૃતકો અસ્થિ કુંભ પાટણ ખાતે લાવવા હોય તેથી પહેલો દિવસ પાટણમાં થાય છે અને અષાઢ વદ અમાસના દિવસે પોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે। અષાઢ વદ 14 એટલે દેવી પૂજક સમાજ માટે અતિ મહત્વનો દિવસ છે કે જ્યાં પોતાના મૃતક સ્વજનોનું અસ્થિ કલશનું વિસર્જન કરી જ્યાં મૃતકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા હોય અને એમના અસ્થિ કલશ પાટણ મુકામે 14ના દિવસે આવે છે અને એની પૂજા વિધિ કરી અને બીજા દિવસે જે અમાસના દિવસે પોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે। અને અષાઢ વદ 13ના દિવસે મા હડકમાઈ માતાની ઉજાણી કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે। આમ ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે અને અષાઢ વદ અમાસના દિવસે જ્યાં દેવી પૂજકો વસે છે આ પર્વને ઉજવી અને પૂર્ણાહુતિ કરે છે અને હિન્દુ ધર્મની અંદર તહેવારોની શરૂઆત પણ દિવાસાથી થતી હોય છે। બીજું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી સમાજને એક સંદેશો આપવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂબ લાવે અને શિક્ષણથી સમાજનું હિત જોડાયેલું છે અને દીકરાઓને દીકરીઓને ભણાવી અને સમાજમાં શિક્ષણનું લાવો અને ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ। અને બીજું કે જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે સમાજના દાતાઓ દ્વારા તો ખરેખર આજ લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટને પણ હું આજના દિવસે અભિનંદન આપું અને શુભકામના આપું છું કે આવા દાતાઓ સમાજમાં ઊભા થાય અને સમાજનું ભલું થાય। અને બીજું જોઈએ કે આકાશ પત્નીના જે પ્રથમ દિવસો હોવાથી જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમના સ્વજનોએ શ્રદ્ધાંજલિ આપી અને આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। પાટણથી પ્રકાશ પત્ની।